તો મિત્રો, તો મારા નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે। તો કાલ હતો મારો બર્થડે, તો મારા પપ્પાએ મને આપી છે ગિફ્ટ। તો ચાલો જોઈએ, અને ગિફ્ટ છે ક્રિકેટ કિટ। તો ગાઈઝ, પપ્પાએ ક્રિકેટ કિટ આપી છે બિલીવ સ્પોર્ટની। તો ચાલો આજે હું એની અનબોક્સિંગ કરું, અને તેમને બિલીવ સ્પોર્ટ વાળાએ મારું ફ્રી કિચન પણ આપ્યું છે, મારી જર્સી નંબર વાળું। બિલીવ સ્પોર્ટ્સ કિચન આપવા માટે। તો હવે આ ક્રિકેટ કિટને અનબોક્સિંગ કરવી અને આમાંથી શું શું નીકળે છે, તો ચાલો કરીએ। તો આ ક્રિકેટ કિટને અનબોક્સિંગ કરીએ। તો સૌથી પહેલા આપણે અહીંયા આવશે જોઈએ। તો ગાઈસ, આ છે બિલીવ સ્પોર્ટનું હેલ્મેટ। એની ક્વોલિટી પણ સારી છે, અંદરની સેફટી તમે જોઈ શકો છો। આ છે આપણું હેલ્મેટ, અને પછી આપણે આવશે બેટિંગ ગ્લવ્સ। બેટિંગ ગ્લવ્સની પણ ક્વોલિટી સારી છે, તમે જુઓ, ખૂબ જ સારી છે બેટિંગ ગ્લવ્સની ક્વોલિટી। પછી આવશે આ એલ્બો ગાર્ડ, તમે જોઈ શકો છો, એ ક્વોલિટી છે। અંદરથી પાછું સ્પોન્જ બટન છે, તેથી આપણને ખંજર ના આવે। પછી આપણી પાસે આવે છે થાઈ ગાર્ડ, તમે જોઈ શકો છો, થાઈ ગાર્ડ બિલીવ સ્પોર્ટનું। પછી આવે છે એર ડોમિનન્ટ ગાર્ડ, તેની પણ ક્વોલિટી ખૂબ જ સારી છે। પહેલા હું તમને ખોલીને બતાવું। જોઈ શકો છો તમારું એર ડોમિનન્ટ ગાર્ડ, તેની પણ ક્વોલિટી ખૂબ જ સારી છે। પછી આપણી પાસે આવે છે સપોર્ટર, તમે જુઓ, સપોર્ટર પણ આવે છે। પછી આવે છે એક પેડ, બિલીવ સ્પોર્ટ્સ। પછી મેન વસ્તુ, આ બોલ, ક્રિકેટ બોલ, તેની પણ ગ્રીપ અને લેધર સારું છે। અને પછી આવે છે અમારી બેટ। તો ગાઈસ, તમને એવું લાગતું છે કે આ બેટ જૂનું કેમ છે? તો હું ત્યાં ગયો હતો મારી ક્રિકેટ કિટ લેવા, પણ ત્યાં બેટનો સ્ટોક પૂરો થઈ ગયો હતો, અને મારે જવું હતું એકેડમી, એટલે ભાઈએ મને આ બેટ આપ્યું છે। જ્યારે એકેડમી ચાલુ થઈ જશે, જ્યારે નવું બેટ આવી જશે, ત્યારે તે ભાઈ ફોન કરશે, એટલે અમારે આ બેટ પાછું દેવા જવાનું છે અને નવું બેટ લાવવાનું છે। તો અત્યારે મારી પાસે આ જૂનું બેટ, અને પછી આવે છે આ ક્રિકેટ બેટ। તો કેવી લાગી મારી ક્રિકેટ કિટ? તો ચાલો આ વસ્તુ હોય તમને એક એક વસ્તુ બતાવું, જોયો। આટલી વસ્તુ નીકળી છે મારી ક્રિકેટ કિટમાંથી, અને મારો બર્થડે કાલ 28 મેમાં છે। તો તે માટે મારા પપ્પાએ ગિફ્ટ આપી છે। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને તમારે જો મારું નવું બેટ જોવું હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો બીજા બ્લોગ હાટું બાય।